મહુવામાં ડુંગળી પકવતા ખેડૂતોના હાલ થયા બેહાલ। તૈયાર થયેલી ડુંગળીમાં પશુઓ ચરાવ્યા। ડુંગળીનો પોષણક્ષમ ભાવ ન મળતા પશુઓ ચરાવી રોટાવેટર ફેરવ્યા। ડુંગળીના પાકમાં ખેડૂતોને લાખો રૂપિયાની નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। આ વર્ષે ડુંગળી પકવતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા તૈયાર થયેલા ડુંગળીના પાક ઉપર પશુઓ ચરાવવાનો વારો આવ્યો છે। 4 મહિનાની મહેનત પછી ડુંગળીનો પાક તૈયાર થતો હોય છે, પરંતુ ડુંગળીને માર્કેટિંગ યાર્ડમાં પહોંચાડવાનો ખર્ચ પણ માથે પડતો હોય છે, જેથી કંટાળીને ખેડૂતો પશુઓ તેમજ રોટાવેટરથી ડુંગળીનો નાશ કરવા માંડ્યા છે। અત્યારે ડુંગળી પકવતા ખેડૂતોને પડ્યા ઉપર પાટા જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે। ખેતીમાં લાખો રૂપિયાની નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। મહુવા બ્યુરો પરસોત્તમભાઈ હરિભાઈ પટેલિયા, ગામ તરેર, જિલ્લો ભાવનગર। મહુવા 4 વીઘાની ડુંગળી કરી છે, એમાં કાંઈ ભાવ મળ્યું નથી અને ખાતર પોતર નાખ્યું, દવા નાખી, બધું કર્યું અને કોઈ વસ્તુનો 1 પૈસાનું ઉત્પાદન નથી લીધું અને એમાં લાખ રૂપિયાની તો ખોટ ગઈ છે। એમાં દાડિયા દપાડિયા કરીને લાખ રૂપિયાની ખોટ ગઈ છે, એમાં કઈ નુકસાન હોયું નથી ને મોવામાં લઈ જાય તો કે કંતાની ટેવલી ઓલી થયેલી પલાટીની થયેલું નહીં હાલે, ઓલી થયેલી હાલશે તો પૂરતો ભાવ ન મળતા તો અમારે ઘેટા બકરા સારી દીધા છે, તો હવે અમારે રોટાવેટર હાલશે। તડાકા ન્યૂઝ સાથે હું દિલીપ ગોળતરિયા। આજે વાત કરવાની છે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાની અંદર ખેડૂતોને ડુંગળીની અંદર પોષણક્ષમ ભાવ નહીં મળવાથી ખેડૂતો ઘેટા બકરા ચગાવી રહ્યા છે અને રોટાવેટર મારી રહ્યા છે। તો આપણી સાથે તરેડ ગામના ખેડૂત છે। તમારું પહેલા શું નામ છે? મારું નામ છે ભૂપતભાઈ। ભૂપતભાઈ, કેટલા વીઘાની ડુંગળી હતી તમારે? મારે 8 વીઘાની ડુંગળી હતી। બરાબર। અને ડુંગળીની અંદર ઘેટા બકરા તમે 2 દિવસથી ચગાવો છો તમારી 8 વીઘાની ડુંગળીની અંદર, તો કેટલું નુકસાન થયું છે તમારે? મારે નુકસાન થયું છે 1 લાખ રૂપિયાનું। 1 લાખ રૂપિયાનું નુકસાન તમારે થયું અને છેલ્લે કંટાળીને ઘેટા બકરા સારવા પડ્યા। તો 4 મહિના પછી મહેનત પછી જો તમારે ઘેટા બકરા ચગાવવાનો વારો આવતો હોય તો ખરેખર આ જે ઘા છે એ ખેડૂતો જ ખમી શકે, બરાબર ને? ખેડૂત જ ખમી શકે। બીજા ખેડૂત આપણી સાથે છે। તમારું શું નામ છે અને તમે કેટલા વીઘાની ડુંગળીની અંદર ઘેટા બકરા ચગાવીને રોટાવેટર મારી દીધું છે? 4 વીઘાની ડુંગળી છે। હિંમતભાઈ મારું નામ છે। હિંમતભાઈ, આ 4 વીઘાની ડુંગળીની અંદર તમારે કેટલું નુકસાન ગયું છે? નુકસાન તો થાય ને 70-80 હજારનું નુકસાન છે। 70 થી 80 હજાર રૂપિયાની નુકસાની તમે ખાધી। તો દર્શક મિત્રો જોઈ રહ્યા છો, ડુંગળીના ભાવ એકદમ તળિયે જ હતા, પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂતો રોટાવેટર મારી રહ્યા છે, ખેડૂતો ઘેટા બકરા અને પશુઓ ચરાવી રહ્યા છે। તડાકા ન્યૂઝ સાથે દિલીપ ગોળતરિયા, મહુવા। અમારી YouTube ચેનલ અને Instagram ચેનલને લાઈક કરો, શેર કરો।